મહેસાણા વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાંથી મૃત નવજાત મળવાનો મામલો ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત બાળક ગેરેજની અગાસી ઉપરથી મળ્યું હતું। આ મામલે વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણનું નિવેદન। બાળક પૂરેપૂરા એટલે કે 9 માસે જન્મેલ હોવાની વિગત પીએમ દરમિયાન મળી છે। બાળકના માથાના ભાગે હેમરેજ થયેલું હોવાથી પણ પીએમ દરમિયાન જણાયું છે। કોઈએ પોતાનું પાપ છુપાવવા આ રીતે બાળક ફેંકી દીધું હોય અને તેને હેમરેજ થવાની શક્યતા રહેલી હતી। આ મામલે ગુનો નોંધી ફોરેન્સિક સાયન્સ ટીમની મદદ લેવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશન હદનો એક સરદારપુરા ગામ છે। એ સરદારપુરા ગામમાં ભરતભાઈ પ્રજાપતિનો એક ગેરેજ છે। ગેરેજના ટેરેસ ઉપરથી એક નવજાત શિશુનું ભ્રૂણ મળી આવેલું છે। હવે એમાં વિગત જે અમારી પાસે આવેલી છે એ સૌપ્રથમ કંટ્રોલ રૂમને પબ્લિક તરફથી જાણ કરવામાં આવેલી, જે અનુસંધાને તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈ અમે જોયેલું તો એક નવજાત શિશુ જે પૂરેપૂરો 9 માસ નો જન્મેલું બાળક હતું, એને કોઈએ એની છુપાવવા માટે એને ત્યજી દીધેલું હોવાનું જણાઈ આવેલું। એને ત્યાં રખડતા કૂતરાઓ જે જગ્યાએ ભ્રૂણ દાટેલું અથવા ફેંકેલું હતું ત્યાંથી આ કૂતરાઓ એને લઈ આવેલા અને બાળકના નીચેનો જે ભાગ છે એ આખો કૂતરાઓએ ફેંદી નાખેલો। આ નવજાત બાળકને જે ત્યાં આગળ ધાબા ઉપરથી અમને મળેલું એને અમે અત્યારે એક તપાસ માટે કબજે લીધેલું છે। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી અને એનું જે પીએમ કરવામાં આવેલું છે ડૉક્ટરશ્રી દ્વારા, તો એમાં જાણવા મળેલું કે એ 9 માસનું પૂરું વિકસિત બાળક હતું અને કોઈ સ્ત્રીએ એ બાળક ત્યજી દીધેલું હોવાનું જાણવા મળેલું। એના બાળકના માથાના ભાગે હેમરેજની ઇન્જરીનું પણ અમને પીએમ કરાયા બાદ જાણવા મળેલું છે। આ બાબતે અમે BNS ની કલમ 94 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આ બાળક કોણે ત્યજી દીધેલું, ક્યાં દાટેલું અથવા ફેંકી દીધેલું છે એ દિશામાં પણ અમે અત્યારે હાલ અમારી તપાસ ચલાવી રહ્યા છીએ। બાળકની હત્યા કરીને ફેંકી દીધું લાગે? જે પ્રમાણે જે પ્રાથમિક ડૉક્ટરો જે એનું પીએમ કરેલું છે તો એમાં પૂછપરછ એ જે પીએમ દરમિયાન એવું જાણવા મળેલું છે કે એના માથાના ભાગે જે ઇન્જરી થયેલી છે કે જેનાથી એને હેમરેજ થયેલું છે એના ઉપરથી પ્રસ્થાપિત થાય છે કે બાળકને ફેંકી દીધું હોવું જોઈએ, જેનાથી એને માથાના ભાગે ઈજા થઈ હશે। હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહેલા છીએ, પણ એમાં કોઈ સ્ત્રી એનો કોઈ અનૈતિક સંબંધોના પરિણામરૂપ આ બાળક જન્મ્યું હોય અને એ છુપાવવા માટેના પરિણામ સ્વરૂપ આ બાળકને ત્યજી દીધેલું હોવું જોઈએ એવું અમારું પ્રાથમિક દ્રષ્ટિએ માનવાનું થાય છે।